મિત્રો, પૂનમ કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે સૂજીનો ઉપયોગ કરી સરસ મજાનો ટેસ્ટી એવો કેક બનાવીશું। જે બાળકોને તમે આવો કેક બનાવી ખવડાવશો તો તેમને ખૂબ જ ભાવશે। તે બહારનો કેક ભૂલી જશે અને આપણે ઘરે કેક બનાવ્યો છે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। તો ચલો સરસ મજાનો ટેસ્ટી એવો કેક બનાવીએ। તેના માટે મેં 2 વાટકી જેટલો અહીંયા સૂજી લીધી છે અને 2 વાટકી સૂજી લો તો 1 વાટકી જેટલી ખાંડ લેવાની, અડધી વાટકી જેટલું મોળું દહીં, અડધી વાટકી નાની વાટકી જેટલું આપણે ઘી લેવાનું। તમે અહીંયા ઓલિવ ઓઇલ પણ લઈ શકો છો। પોણો ગ્લાસ જેટલું દૂધ લીધું છે અને અહીંયા મેં તૂટી ફૂટી લીધી છે। ત્યારબાદ એક મિક્સરનું બાઉલ લેશું। તેમાં જે સૂજી લીધી હતી તે તેમાં એડ કરી લેવાની છે। અહીંયા આપણે સૂજીને ક્રશ કરી તેનો પાવડર તૈયાર કરવાનો છે। થોડો કરકરો પાવડર હશે તો ચાલશે, પણ સૂજીને ક્રશ કરવી ખૂબ જ જરૂરી છે। ક્રશ કરી સૂજીનો ઉપયોગ કરવાથી કેકનું બાઇન્ડિંગ સરસ આવે છે। જો આવો આપણે પાવડર તૈયાર કરવાનો। તે પાવડરને આપણે એક બાઉલમાં લઈ લેશું। ચમચીની મદદથી બધો જ પાવડર લઈ લેવાનો। ત્યારબાદ આપણે તે જ બાઉલમાં જે 1 વાટકી જે ખાંડ લીધી હતી તે એડ કરવાની છે, જે ઘી લીધું હતું તે, અને અહીંયા દહીં લેવાનું છે। દહીં મોળું હોવું ખૂબ જ જરૂરી છે। જો તમારી પાસે ખાટું દહીં હોય તો દહીંનું પ્રમાણ થોડું ઘટાડી દેવાનું। અને અડધી વાટકી જેટલું દૂધ એડ કર્યું છે। આને આપણે સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું। જો આવી રીતે તે ક્રશ કરેલી સૂજીમાં તે પેસ્ટ એડ કરી લેવાની। અને સરસ મજાનું મિક્સ કરી લેશું। જો આ પરફેક્ટ માપ સાથે તમે કેક બનાવશો તો પહેલી જ વારમાં તમે પરફેક્ટ રીતે કેક બનાવી લેશો। અમુક વાતોનું ધ્યાન રાખશો તો પરફેક્ટ કેક તૈયાર થશે તમારો। જો સરસ મજાનું મિક્સ થયું, અહીંયા મને થોડું બેટર ઠીક લાગ્યું એટલે મેં થોડા દૂધ ફરીથી એડ કર્યું છે। આ સૂજી પલાળતા મને પોણી વાટકી જેટલો દૂધનો ઉપયોગ થયો છે। જો બેટર આટલું સ્મૂથ તૈયાર કરવાનું અને અહીંયા બેટરને અડધી કલાક રેસ્ટ આપો ખૂબ જ જરૂરી છે કે તેથી અડધી કલાક રેસ્ટ આપવાથી આપણી સૂજી સરસ એવી ફૂલી જશે। અહીંયા 7 એલચી લીધી છે। 7 એલચીનો આપણે પાવડર તૈયાર કરી લેવાનો। છોતરા કાઢી તેનો પાવડર તૈયાર કરી લેશું। અને અડધી નાની વાટકી જેટલી આપણે તૂટી ફૂટી લેવાની છે। તેમાં થોડો ઘઉંનો લોટ એડ કરીશું। આ રીતે ઘઉંનો લોટ એડ કરવાથી આપણી તૂટી ફૂટી ચોટતી નથી, એકદમ છૂટી છૂટી રહે છે। તે અહીંયા મેં સ્ટીલનો ડબ્બો લીધો છે। તમારી પાસે ધાતુનો હોય, એલ્યુમિનિયમનો હોય તે પણ લઈ શકો છો। અગર કેક ટીન હોય તે પણ ઉપયોગ કરી શકો છો। તેમાં તેના સાઈડનું મેં બટર પેપર કાપી લીધું છે, તે અંદર એડ કર્યું છે અને તેને આપણે ઘી વડે ગ્રીસ કરી લેશું। અને અહીંયા આપણે સૂજી અડધી કલાક રેસ્ટ આપ્યા બાદ સરસ મજાની ફૂલી ગઈ છે। સૂજી ફૂલે છે તેથી તેને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે। ત્યાં તેમાં થોડું દૂધ એડ કરી બેટરને આપણે સ્મૂથ કરી લેશું। બેટર એકદમ સ્મૂથ હોવું તે ખૂબ જ જરૂરી છે। સરસ રીતે મિક્સ કરી, જો અહીંયા મને બેટર થોડું ઠીક લાગે છે એટલે મેં થોડું દૂધ ફરીથી એડ કર્યું છે। તેને મિક્સ કરી લઈશ। જો આટલું સ્મૂથ બેટર હોવું ખૂબ જ જરૂરી છે, જોઈ શકો છો। ત્યારે તમે 1 ટીસ્પૂન જેટલું બેકિંગ પાવડર અને અડધી ટીસ્પૂન જેટલી બેકિંગ સોડા એડ કરવાના છે। બેકિંગ પાવડર, બેકિંગ સોડા એડ કર્યા બાદ એક જ દિશામાં તેને હલાવતા જઈ મિક્સ કરી લેવાના। ત્યારબાદ જે ઇલાયચી પાવડર લીધો હતો તે એડ કરવાનો અને અહીંયા તૂટી ફૂટી લીધી હતી તે અડધી એડ કરશું ને અડધી આપણે ઉપરથી એડ કરવાની। તેને સરસ મજાથી મિક્સ કરી લેશું।
એ આપણે ડબ્બામાં એડ કરી લેશું બધું બેટરને। ચમચીની મદદથી આપણે બધું બેટર લઈ લેવાનું છે। બે વાર ટેપ ટેપ કરી લેશું। જે તૂટી ફૂટી વધી હતી તેને ઉપર આપણે ગાર્નિશિંગ કરી લેવાની। આવી રીતે ઉપર એડ કરી લેવાની અને મેં થોડા કાજુ બદામની કતરણ પણ ઉપરથી એડ કરી છે। તમે કાજુ બદામ કતરણ ના લેવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને અહીંયા મેં જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે। તેને આપણે ફૂલ ગેસે ગરમ કરવા મૂકી દેશું। તેની અંદર આપણે મીઠું એડ કરીશું। આ મીઠુંને મેં 4-5 વખત ઉપયોગ કર્યો છે, તેથી થોડું કાળું દેખાય છે। અને તેની અંદર સ્ટીલનું સ્ટેન્ડ મૂકીશું અને તે ડબ્બો એડ કરી લેશું। થોડું ફૂલ ગેસે આપણે ગરમ થવા દેવાનું। ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની। કઢાઈ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરવાની અને ઢાંકીને આપણે 60 મિનિટ એને કૂક થવા દેવાનું। જો આપણે પોણો ગ્લાસ દૂધ લીધું તો તેમાંથી આટલું દૂધ આપણું વધ્યું છે, તે બીજો બધા દૂધનો ઉપયોગ થઈ ગયો છે। 60 મિનિટ બાદ આપણે ચેક કરીશું તો આપણો કેક એકદમ કમ્પ્લીટ તૈયાર થયો છે। સળીની મદદથી ચેક કરીશું। જો સળીની અંદર બેટર ચોટતું હોય તો આપણે કેકને થોડીવાર કૂક થવા દેવાનો। જો જરાય ચોટતું નથી એટલે કેક એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। અહીંયા કેકને મેં મીડિયમ ગેસે 60 મિનિટ કૂક થવા દીધો હતો। એને આપણે ડીશમાં લઈ લેશું। ડબ્બો ઊંધો કરીશું, ઇઝીલી આપણો કેક બહાર નીકળી જાય છે। બટર પેપરને કાઢી લેશું। સરસ મજાનો કેક ફૂલીને તૈયાર થયો છે। બીજી ડીશની મદદથી આપણે કેકને સીધો કરી લેવાનો છે। જો સરસ મજાનો પોચો એવો કેક તૈયાર થયો છે, જોઈ શકો છો। આપણે કટ કરીને પણ જોશું કેકને। અંદરથી સરસ મજાનો જાળીદાર કેક તૈયાર થયો છે। તમે આવી રીતે કેક બનાવશો તો છોકરાને બહુ જ ભાવશે। તો તમે જરૂર એકવાર આવી રીતે કેક બનાવજો। તો તમને મારા કેકની રેસીપી કેવી લાગી જરૂર કહેજો। જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।